અમરેલીથી સમાચાર રાજુલામાં પેટ્રોલ પંપના સંચાલકને મળી ધમકી। સુરતના પીએસઆઈના નામે ડીઝલ ભરવા બાબતે ગઈકાલે ધમકી આપવામાં આવી હોવાનો આરોપ છે, જેથી વિક્ટર ચોકડીના પેટ્રોલ પંપના સંચાલક પ્રદ્યુમન ખુમાણે પોલીસમાં અરજી કરી। સુરત સચિન પોલીસ સ્ટેશનના પીએસઆઈ જયસુખ બારૈયા નામના વ્યક્તિએ ધમકી આપી હોવાની અરજી આપી છે। હાલ તો પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। ગઈકાલે 22 તારીખે રાત્રે 10:30 આજુબાજુ જયસુખભાઈ બારૈયા કરીને એમના માણસ પેટ્રોલ પંપ પર આવેલું એને બેરલમાં ડીઝલ આપવા માટે પંપના કર્મચારીને કીધું। પંપના કર્મચારીએ મનાઈ કરી કે બેરલમાં ડીઝલ આપવા માટે પૂરતો સ્ટોક અત્યારે નથી, તમે વાહન લઈને આવો, વાહનમાં ભરી દઈએ છીએ। ત્યારબાદ એણે એમના જે જયસુખભાઈ છે એમને ફોન લગાવેલો અને માણસ સાથે વાત કરાવી અને માણસને કીધું કે ડીઝલ તું ભરી જા। ના, કેમ ભરી આપ? એટલે એમણે કીધું કે વાહન તમે મોકલો, વાહનમાં ભરી આપશું। તો એણે ધમકી આપી કે તારા સેટ શું ગુજરાતના પીએમ છે, નો કેમ ભરી આપ્યા, તમારો પંપ બગડી બંધ કરાવીશ એમ। ત્યારબાદ એણે મારો નંબર લઈને મારા ઉપર ફોન કરેલો અને મને ફોન ઉપર કીધેલું કે ડીઝલ આપો તમે બેરલમાં। અત્યારે કડક મામલતદાર સાહેબની સૂચના છે કે કોઈને 7-12 વગર ડીઝલ આપવું નહીં બેરલમાં કે ઓલામાં। વાહનોની ટાંકીમાં આપણે આપીએ છીએ, એની આગળ 7-12 હતા નહીં, કોઈ વસ્તુ હતી નહીં। અને અગાઉ પણ એનો ફોન આવેલો હતો, ત્યારે કીધું કે હું પીએસઆઈ સચિન સુરતમાં છું અને ડીઝલ જોઈએ છે। એટલે અમને એમ હતું કે કદાચ પોલીસ સ્ટેશનમાં કંઈક જરૂર હશે, એટલે અગાઉ 100-125 લીટર જેવું આપણે આપેલું હતું। ત્યારબાદ અત્યારે ના પાડતા એણે ધમકી આપી કે તમારો પંપ બંધ કરાવી દેશું, તમારા પંપને સીલ કરાવી દેશું અને તમારી ઉપર કેસ ઠોકીશ ને તમને હલવાડી દઈશ, એ રીતની ધમકી આપી હતી।